ચા પીએ માતાજીને લગાવીશ તો રસ્તો આવીને પતવાય આવ્યો ફટાફટ. હા મમ્મીજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચો વાંચી રહે હા તો વાંચો શામ ધોઈ. ગુડ મોર્નિંગ. ઓ પપ્પાજી ગુડ મોર્નિંગ. ટીટીટ મારી છો જોવા માંડે. લેડો બહાર જેડો આવો તો સાયકલ આવો દેવ. આવો 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 આય 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 એવું. ગુડ મોર્નિંગ. ચમ આવું એકલી એકલી વહેલા કે મારી ઈચ્છા પૂરી કરો તો હા બોલ કે અત્યારે શૂટિંગ ચાલુ થઈ યાર. શૂટિંગ છે બગામાં પણ અડધી રાત રજા પણ શૂટિંગ પર શૂટિંગ તાન ચલાવી કરવાનું. કોને કીધું? એ તો તમે આવો 1:30 વાગ્યા બનાવી અમે 4 જણા. રવિવારે કદી ન માતાજી હાથા દાડા માતાજી દર્શન કરવા રવિવારે 4 વાગે તમારે નોકરી જવાનું હોય બાપા. કરી હેડા વાંધે કાઢા કરી હેડા કોક આયોજન કરીએ ગોઠવી બસ. હાથમાં શું કે શિવ શિવ એનું નામ શિવ છે નામ. એને બી એવું નહીં ગમતું ને કઈ લે પપ્પા લઈ લેજે ને. હા ચલો ભાઈ શિવ દર્શન કરીને આવી ગયા અમારા. જય ભોલે કે જે હા ચલે હા ચલો ઓખલું કીધે ખાલી બાબા વધારે નહીં ફેલાવું વધારે નહીં ફેલાવું. જો ગાઈ સાતું પેમાં જળ ચડાવશે ચડી દે. ઓમ નમઃ શિવાય. હા બુજી ગુડ મોર્નિંગ. ઓને ચપ્પત નહીં યાર કહેજે પૂજા ગુડ મોર્નિંગ. કપાળ કરે ચિત્રી દો ને એ બજો ફોન મે પેલો સાતું રે ચાલે તું રંબા ચાલે બાર ફોન બનાવે બેસી રે ફોનની ટીવી છે એટલે હાલ નહીં થતું. ચલો ચલો કિટ્ટુ ચલો ચલો ચલો. તો ગાઈ જો નિહાય ફર્સ્ટ ક્લાસ નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે. હવે જઈએ દર્શન કરવા માટે કડા. ચાલો બેટા ચલો 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 ચલો. હા 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 મસ્ત મજાના ચા પીએ માતાજીને જો છે તે મહિનો ચાલે છે. રવિવારની પબ્લિક જો ખાલી કેટલું ટ્રાફિક છે. તો મસ્ત મજાનો દર્શન થઈ ગયો છે તે મહિના રવિવારનો. શિવુ એ શિવાંશ દાદાને જુઓ છે નેહા કે મારા મસ્ત દર્શન થઈ જાય છે તમે ચા પીવી ચા ચા પીવી તારે ના. ચલો કે થોડો મા પ્રસાદ લઈએ માતાજીનો. ચલો કે મા પ્રસાદ આવી ગયો. હવે કેટલી વાર ખબર આવી તો
છોટે માં પ્રસાદ લાવ્યો જો માતાજી પ્રસાદ ખા થોડી હા હમણાં મળો બધું નહીં મળે પ્રસાદી કહેવાય બધા પ્રસાદી હોય તો કઈ જો આજનો માહોલ બહુ મસ્ત છે ભાવોને આવ્યા હતા દર્શન કરવા માટે નહીં આ તો ટ્રાફિક રહેવાનું નહીં દર્શન કરવા પછી એ માતા લેડો હવે જશું જો મસ્ત મજાના દર્શન કરીને તો આવ્યા પણ હવે પીવા બેઠા છે રસ શેરડીનો એને મસ્ત બનાવી દીધો છે ચલો હવે 2 ગ્લાસ બનાવરા આવ્યા છે નેહા શિવ પકોડી ખાઈ જાય બકા ડબલ નથી થઈ ગઈ કેવા જોઈ રહેલા જો ગયા તો ખુરચી બિહાર એટલે ચાલે યાર લગાઈ તો રસ્તો આવીને પતવાય આવ્યો ફટાફટ નીકળી હવે એ તું જલ્દી પી લેજે ફટફટ નીકળી મોડું થાય છે ચાલે એ ટેણી ચાલે ચલો તો કે હવે તો આપણે ઘેર આવી ગયા છીએ ઘેર બધો બપોરે ચા પી અમારો બધું તૈયાર થઈને બેઠો બધો તો આપણે લાવ્યા તો બરફ સ્પેશિયલ કેન્ડી તો બરફ કોણ કોણ ખાશે આ બાજુ કોણ છે હવે પૂજા ખાય છે બરફ તારું મોઢું દેખાય કરું એવું તો ગાય આ બાજુ નેહાને મમ્મીને ચા પીવે છે આ બાજુ અમારા શિવો ભાવ કરે છે શિવમભાઈ બરફ કોને ખાવ બરફ હા બરફ કોને ખાવાનો છે બીજા ચા પીવા બેઠો છે આપણે ચા પીએ એ ભગત બરફ ખાવો છે બરફ ખાવો ચા મેકી પૂછા ચા તે ઠંડુ કા ગરમ કા પેલા બસ વિડીયો મેં તો ફોન જોવું છે તો કે ચલો આપણે ચાવા પીએ થોડા ફ્રેશ થઈએ કારણ કે હાલ તો રવિવાર હતો પણ આજે શૂટિંગમાં જવાનો મેળ નહોતો આવ્યો કારણ હું જગ્યાએ એક જગ્યાએ બહાર જતો હાલ આવ્યો છું અને આ બાજુ પણ સાતુભાઈ તો બરફ ખાઈ અને રમત છે છોટું બરફ કોણ ખાઈ ગયું એ શિવા ના ખવડાવે ને એ સાતુ આ બરફ કોણ ખાશે શિવા તારે ખાવો છે કોણ તો કે આપણા અમારા ભાઈબંધ ઘેર આવી ગયા છે અને હું આવ્યો છું હાલ માતાજી આવો હાલ જ યાદ કરે તમે આજ તો આપણે શૂટિંગમાં જ્યાં હતા કારણ કે હું જોતો બહાર અને હાલ આવીને ઊભો રહ્યો છું અને જો તમે આવ્યા તો હવે અમારી ટીમ આવી છે ઘેર આવ્યા છે તમે શૂટિંગમાં છે ના ગયા છે હું હાજર ના કહું તમે બાર નહીં જવાનું એવું થોડું હોય અને આ મફુબા ક્યાં હારી ગયા હતા ચેતો કેવા તો હારી ગયા રહે સાચી વાત એટલે જ બન્યું કે ચેતો તૈયાર થઈ ગયા જવા માટે મમ્મીને ચા બા પી મથ્યો તો ચા બા પેલી હતી શિવાંશ કોક ખાઈ ગયું શું ખાઈ ગયું કરજે આ બાજુ ને આમ ફરજે ને આધા કરજો ને તે મોઢા મોડી કાઢજે હું ખાઈ ગયો લે જેન તે ખાગા ના કરતો પાછો મેં ઓરા પણ આ તો ઘડી જાય પાછો તારે ઘડી છે ચમચી ચમચી મમચી અલે શિવાની નવી સાયકલ ક્યાં છે લે હાઈ હેડે પૂજા તા શેરી હેડ્યા રે એટલે હેડે તા શેરી આમ છો કે શું જોઈ રહ્યો છે હા નહીં ધોઈને પછી જીએ કડા એ તો કોમ હોતો ના ના આવે હાય હાય
કરજે કરે એવું હા બે કહું કે ઓકે જે મેં શિવાન જોડે એના મોટામાં મસ્તી કાઢે છે કરજે તાતા કરજે ટાટા કર હેરાન કરી લે બડી બુઆ બુઆજી કહેવાય બુઆ કહેવાય ને તારે તારું કહેવાય બુઆ એટલે ખબર પડે ફોઈ થાય એવું? ફોઈ શું? મોટી મમ્મી ઈ ફોઈ શું? સાથે હેડી બે હાય જય છોટું આયા એ બીજા આયા એમ ભગત અને વચ્ચે બેસો સાઈડમાં જગ્યા દેખાય મને રંગ કંટાળ જાદે સાતો અઘરો વિરાટ બાર કોણ છે બાર બોલાવી છે બાર જો કોણ છે બે બેટા ભાઈ લડ્યા ભાઈ આમ તો સાઈડમાં બેતા ને તો બીજો દેખાય કોક ને લે આબુ નહીં કે તાર આબુ નહીં શિવાન તાર આબુ છે કડા આબા તારે કેમ નહીં રવા એટલે જઈને આવ્યો હવે તો કે આ બાજુ જો શિવાન સંઘારા આપવા માટે હોળો છે કારણ કે એનો તો વર રાખી પણ કોક ખાઈ જાય તો પડી જાય પાછો લે મમ્મી અમે જતા હતા ને એ બોલો જો બોલ્યો બોલો ટાટા 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 જો શિવાજની સાયકલ આવી નવી ગાઈ શિવ આવી જા તો બસ શિવ માટે લાવ્યા હતા નવી સાયકલ કાલ તો લે ભાઈ હું આવન તો લે બહાર આવી જા અમે બિહારજે બિહારજે ને બિહાર શિવા અંદર બિહારજે મને ચલાવી બતાવી સીધા ચલાવું છું મોતી કિના કરી દેજો મારવું જો ભાઈ શિવાંશની નવી સાયકલ અલે અલે આય શિવ પગ પગ ભરેલા થાય બજાર હા અરે આમ જોજે આ બાજુ આમ જો સાતુ એ શિવ આ વગાડે જો મ્યુઝિક વાગે છે હાય હાય હા બમ 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 હું બોલા લે હઈ ને હારો વિચાર કરે કે હું બોલારું કે તો કે આજે મારા શિવાજ નવી સાયકલ પીરે ચાપા પીધી પડે ગાય જાઓ વીરુભાઈ ઊંઘી ઉઠ્યા જવા ચલો હલો તો પૂજામાં તમે જતાઈએ તુલસીમાં જતાઈએ શિવ ટાટા તો કે આ બાદ તો અમારા વીરેને બેઠા બધા ભાઈ અને અમારા એક ભાઈ પકોડીવાળા આવ્યા છે પકોડી છોટું ખાવી પકોડી તારે હે ભાઈ બનાવજે પકોડી બનાવે પાણીપુરી સ્પેશિયલ છોટું આમ જો તાર મમ્મી ખાવા બોલા ખાવી નહીં પૂછજે એ તો અપ્પા છે આ ભાઈ બોલાવો કે હવે પૂજા તો ઉભો છે પછી તો આજે અપ્પા છે તે પકોડી ખાવા નહીં આ બાજુ અમારે છોટું ને ખાવું કે છોટું એ ડીશમાં બનાવજે લે હા ભાઈ પકોડી લેવાય તો કહેજો આપણે તો તૈયાર થઈ ગયા ફ્રેશ થઈને આવી ગયા છે કારણ કે આજે રવિવાર છે માતાજીનો સ્પેશિયલ દિવસ એટલે આપણે જઈ રહ્યા છે કળા રોજભાઈ ગાડી લઈને આવી ગયા છે અહીં આ તો જો મસ્તી ચડી જો હે ને હા તો એ કળા છે ને અમારે તમે જઈને આય આલ્યા ભંભોટિયું અને આવું ચાલે છે એ જો રીલ બનાવવા પડી એકલી આય કને લઈ આવો હું તો ભૂલી ગયું યાર ફોન કરી રાખ્યો છે હું તૈયાર હાલ જ પણ રોબ આવી જાય આપણે દેખી નથી બાપડો ઈથી છે માવશે આ કાટમાં ડાન્સ જતો હતી સઈ પણ આપણે આમ તો બિયાન આગળ લઈ લઈએ નહીં કહું છું ખોટું હું જવું પાછો હવે નિહાળી પગ આવ્યો તો લખવાનું બધું લાવ તો આ તો પૂછો આવો હાલ દે આ આરો સાતરો મૂકી જતો ના કરાય તો કે પૂજા આપણા જોડે મગાવ્યો તો અસ્તર જો દરજી કોમ તો સામાન તો લઈને આવ્યો બધું જો કેટલો બધો અસ્તર છે તો કે આપણા હંગાથી ભીખીપુરને આપવાનો છે તો ભીખીપુરને લેવા જઈએ છીએ અને છોટું લઈને એના માટે લેતા આવું મીઠો મસાલો બસ ઓકે હું લાવું કે હા રે તો કે જો છોટું એવો મીઠો મસાલો લેવા માટે લેતા આવું અને મારા બાબુ માટે તારા મીઠો મસાલો ખાવાનો છે તારા મીઠો મસાલો ખાવાનો છે તો કે જો ભીખીપુરને લઈને આવું કારણ કે મોટો ઉતાવળ ભૂલી ગયો તો ગાડી તો રેડી થઈ ગઈ છે આપણે ભીખીપુર લેવા જતા લઈને આવી ગયા છીએ અને હવે નીકળે છે કળા અમારા ગાડી છે અમારા આનંદબેન
પૂજા આનંદબેન ઠાકોર તો રીલ બનાવતા શું થયું હા તો રીલ એકલો રીલ બનાવતો નહીં કાઢે ફોન જ બંધ થઈ ગયો આગળ કૂદતો નહીં ને આગળ જઈ તો ભાઈ આપણે જો પાછળ છોકરો બેઠો છે આગળ આપણે બેઠા છીએ અરે મક્ખી અને હવે નીકળે છીએ જો એક રીલ માટે જો કે તમારા માનો ફોનમાં જગ્યા આલું જ નહીં બહુ તો તમે ડિલીટ મારું તો બધા ફોન તો જો આપણે રસ્તા પહોંચ્યા છીએ પૂજાને બધા બેઠો છે દીકીબેન તમારે લેવા આવે એટલે મોં ઉતરી ગયા અને પાછળ છોકરો બેઠો તમારે મંથન ઓ મંથન સાતુ ઓ છોટે બસ ઓકે રાજી ખુશ એની ફેવરેટ વસ્તુ લઈ આવે ખાઈ એની ફેવરેટ વસ્તુ લઈ ખુશ થઈ ગયો સાતું રાધે માથું સાડી છે એવું ના કર છે અમારા બાજુ રોહિતલાલ એ દોડે દોડે બુસોરમાં કાળી કાળી રાડી જો દેખાય રાડી તો કહેજો આપણે તો નીકળે છીએ પોકી જે કળા અને કરેલી માતાના દર્શન કરતા તો રવિવારે છે અને માતાજીનો નવરાત્રો પણ ચાલુ છે અને આપણો ઉપવાસ પણ છે તો મંદિર જઈને મળશું આપણે ઓકે તો આપણે જો કળા આવી ગયા છીએ આપણી ગાડીમાં આખું સ્ટાફ આવી ગયો કળા આ બાજુ પૂજાને આ બાજુ ભીખીબોનને મારા બધા ઉતરી ગયા છે પૂજા બંધ કરો કાચ રાખ્યા રવિ પ્રભાત લોક મારી દેજો તો ચલો ભાઈ જય સતીમાં સતીમાના મંદિરે આપણે આવી ગયા છીએ ખડા અને ફર્સ્ટ દર્શન કરી દઈએ કારણ કે તારી ઈચ્છા પૂરી થઈ જો નહીં આરતી ચાલુ થાય વાર થયો તૈયારી છે ગાઈઝ કોક સબસ્ક્રાઈબર હસી વાળી કીધી હેલો ગાઈઝ તો ગાઈઝ જો આપણે કડા આવી ગયા છીએ અને આરતી થવાની તૈયારી છે તો આરતીનો લાભ લેશું તમને પણ લાભ બતાવશું બરાબર જોડાઈ રહેજો બ્લોગમાં તો કે આપણે બધી ટીમ જો ભાઈ ફેમિલી બધા કળા આવી ગયા માતાજીના મંદિર અને આ બાજુ અમારા છોટે દીખીબુનને અને કંઈ જો માતાજીના દર્શન તમને કરી દઈએ દર્શન કરી લો ફર્સ્ટ ક્લાસ બરાબર જો માતાજી મંદિર તો સરસ મને શણગાર્યું છે જો માતાજીની આરતી સમાજ થઈ ગઈ છે બાપા આરતી લેવા માટે બધા આવી છે એટલો બુરા તો ગાઈસ ફાઇનલી આપણે ઘેર આવી ગયા છીએ ઓહો હો તો ગાઈસ આપણે ચાલે છે ચૈત્ર મહિનો એટલે આપણે નવરાત્રિ કરીએ છીએ માતાજીની તો ગાઈસ જો ન્યાય બનાવીશું વાત તો પરોઠા અરે વાહ મસ્ત ખુશ્બુ તો આવે છે આઈડિયા નહીં એવું શાક છે પણ ના કે કહું છે એવો અંદાજ તો છે તકો ના કોઈ સારી જ સબ્જી છે તો ગાઈસ ચિકન ન્યાય શું બનાવ્યું છે જોઈ લઈએ ઓહો અરે વાહ શું વાત છે સોલે ચણા આ તો પપ્પા ખુશ થઈ ગયા મારા ગાતી ક્યાં બાત હે અરે પરોઠા બનાવતા બાટલો પતી ગયો પાછો તાત્કાલિક બીજો ભરાય હા તો બરાબર માંથી એક્સ્ટ્રા રાખવાનો એ કોમમાં આવી જાય ચાલો ગાય તું મસ્ત ગરમા ગરમ ખાઈ લેજો મસ્ત મજાના પરોઠા થેન્ક યુ બકા આવું ટ્રાય કરવાનો જોવાનો જેવું બની પછી એ વાત સાચી છે ના પણ પરોઠા બનાવે બદલ થેન્ક યુ કાં કહું જો સાચું કહું સોલો ચણા ગાચા પરોઠા જ મજા ખાવાની ઓકે ચલો ના પહેલાં હું દિયાવતી કરી લઉં ઓકે ચલો ગાય તો મમ્મીજી જો આવીયો ઘેર લે મમ્મી હજી ફટાફટ થોડું જમી લીજીએ માંગા દે કે તું એક બે મોટા ભર એ વાટકા લે બકા તો સાથે સાથે મમ્મી આ તમારા અંગા જમવા બેઠો છું ચલો મમ્મી ચાખો જેવું બની જાઓ એવું ખરેખર પપ્પા ભાવશે ને અરે પપ્પા જ ખુશ થઈ જાય તો કદાચ આજ ન્યાય બનાવી દો પપ્પા જોઈએ પપ્પા જેવી તારીફ કરું છું હું આવું એટલી કહું તો પપ્પા જમીએ રહે કદાચ પણ ખાધા પછી આપણે પૂછ્યું તો ખરા હું પૂછ્યું કેવું બન્યું છે
ચાલો ગાય તો ફર્સ્ટ ક્લાસ પહેલાં જમી લઈએ પછી શાંતિ તમને મળીએ અમે શું કેવું ભાઈ જો ફાઇનલી આ બાજુ મમ્મી બાજરી રોટલા બનાવી બેઠી બસ સોલે ચણા ખાધી મસ્ત પરોઠા છે રોટલી થઈ યાર આજ પણ તો એક રોટલો બનાવો પછી ઉપર એવું પેલા ભાઈ તો ગાય શિવાંશ ઉઠી ગયો છે અલ્યા છોકરો પિંજરામાં પુરાઈ ગયો છે હા કાઢ્યું બહાર કાઢ્યું યાર જો પપ્પાને આવા જમવા બેઠા છે અચ્છા પપ્પા શાક જો બની છે એવું બહુ મમ્મી પૂછતો પપ્પાને ભાવશે કે નહીં ભાવ એ ભગત ઓય કેવું કરે એવું કરે આવી મસ્તી બેટા આવી એ ચલો ગાય તો શિવાંશ તો મસ્તી ચડે છે ચલો મમ્મીજી ચલો ગુડ નાઇટ તને બગા ગુડ નાઇટ ચલો મળશું કાલ મસ્ત સવારે બાય બાય ચલો શીરુ ગુડ નાઇટ કહી દે એ અરે નહીં ગુડ નાઇટ કહી દે ચાલ બધા ગુડ નાઇટ કહી દે અરે ઉગતો નહીં ઉગા દે નહીં તો બસ એ ચલો ગાય તો મસ્ત મજા બધાને ગુડ નાઇટ મળશું કાલ સવારે એટલે ક્યાં કે જય માતા. બધા